નમસ્કાર દર્શક મિત્રો, પ્રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે રાજકોટની બાજુમાં ઢોલરા ગામ આવેલા છે. તો ત્યાં આપણા એક જાગૃત ખેડૂત આપણી જે નેટસપની જૈવિક રેન્જ જે જમીન સુધારે, ઉત્પાદન વધારે અને ખેડૂતોનો ખર્ચો ઘટાડે એ રેગ્યુલર છેલ્લા 2 વર્ષથી વાપરે છે. તો આપણે ખેડૂતના મુખે સાંભળીએ. આપણું નામ શું છે? ઠુમર દીક્ષિત લાલજીભાઈ. ઠુમર દીક્ષિતભાઈ લાલજીભાઈ. અને તમારું ગામ? ઢોલરા. ઢોલરા. હવે તમારા હાથમાં જે નેટસપની જૈવિક રેન્જ રહી કેટલા ટાઈમથી વાપરો છો? 2 વર્ષ. 2 વર્ષ થયા. હવે તમને કોને બતાવી? જયંતિભાઈ. તમે જયંતિભાઈ? જયંતિભાઈ કચેરિયા. હા, તમારો રાજકોટ. અને તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 8511 525 893. બરાબર. આ મોબાઈલ નંબર એટલે લે છે, કોઈને પૂછવું હોય તો પૂછી શકે છે, બરાબર ને? હવે દીક્ષિતભાઈ, તમે આજે આપણે શૂટિંગ લે છે, તારીખ કેટલી છે આજે? આજે તારીખ 4 તારીખ 12મો મહિનો 4/12/2020, બરાબર ને? તો અત્યારે આપણે જે શૂટિંગ લે છે આ પાક શેનો છે તમારો? ચણાનો. ચણાનો પાક છે. તો ચણામાં તમે એમાં પ્રોસેસ શું કરેલી હતી? પેલા તમે બિયારણ વાવ્યું ત્યારે તેનો સમય ઉપયોગ કરેલો જયંતિભાઈ? પોટ મારેલો હતો. આપણે સ્ટીમરીજ બતાવો જયંતિભાઈ. આ સ્ટીમરીજનો પોટ મારેલો છે. આ જોઈ શકાય છે દર્શક મિત્રો. સ્ટીમરીજ બતાવો. સ્ટીમરીજ આ જોઈ શકાય છે દર્શક મિત્રો. સ્ટીમરીજ જોવો તો એક કોઈ પણ બિયારણને પોટ આપવાથી દાણો કોઈ ફેલ નથી જતો, બરાબર ને? પોટ આપવાથી ઉગાવો સારો નીકળે, બરાબર ને? પછી સ્પ્રે શેનો કર્યો તમે? સ્પ્રે કર્યો સ્ટીમરીજ સેટ અને બાયો 99. સ્ટીમરીજ સેટ અને બાયો 99. આવા ટોટલ સ્પ્રે કેટલા લીધેલા છે આમાં? 2 સ્પ્રે લીધેલા છે. અને એકવાર ઇન્ટેકનો સ્પ્રે લીધો છે, બરાબર? અને જમીનમાં 2 વાર એનપીકે પાયેલું છે, વીઘે 200 ગ્રામ, બરાબર ને? રાસાયણિક ખાતરનો બહુ ઉપયોગ નથી કરેલો. અને આમાં અત્યારે જોઈ શકાય છે કે તમે 4-5 કેરા મૂકી દીધેલા છે, બરાબર ને? 7 કેરા મૂકેલા. આપણે એ પણ જોઈએ. તો આમાં જે વાપરેલું છે એમાંથી 1-2 છોડ ઉપાડો છે, આપણને ખબર પડે. અહીંથી જોવો તો તમે કોઈ પણ જગ્યાએ વાપરેલા છે. આ જોઈ શકાય છે દર્શક મિત્રો કે આમાં અત્યારે ચણા ટૂંકમાં ઉધડા આપી દીધેલા છે, બરાબર ને તમે? કારણ કે હવે આ અત્યારે જીંજરામાં નીકળી જવાના છે. 2-4 છોડ ઉપાડો તમે કોઈ પણ, એટલે આપણને ખબર પડે. બે ચાર છોડ નથી ઉપાડો એટલે આપણને ખબર પડે કે એમાં દાણા કેટલા ભરાયેલા છે, પોપટા કેટલા છે, બરાબર ને? આ બતાવો જી, આમને લાવો જી. જો એના મૂળ જોવો. આ જોઈ શકાય છે દર્શક મિત્રો કે એના મૂળ કેટલા વિકસેલા છે અને પોપટા કેટલા બંધાયેલા છે, બરાબર ને? અત્યારે ચણા પુષ્કળ છે, બરાબર ને? અને બીજું નથી વાપરેલું એમાં તમારે સુકારો છે ને? અહીંથી તમે 4-5 કેરા મૂકી દીધેલા છે. આ જોઈ શકાય છે દર્શક મિત્રો કે આમાં સુકારો છે, આમાં ખાલા પણ છે, બરાબર ને? ભેગા નથી થયા હજી પાટલા. હા, અને આનો ફેર જો, 2 વાપરેલું નથી વાપરેલું. તમારે હાથમાં રાખો, એક હાથ ઊંચો કરો. પેલા વાપરેલા છે બતાવો. આ જોઈ શકાય છે દર્શક મિત્રો વાપરેલા છે એ ચણામાં કેટલા ફાલ લાગેલો છે. અને જે નથી વાપરેલું એમાં જો ઝાડવું નાનું છે, બરાબર? છોડ ફાલ ઓછો છે અને લંબાઈમાં ટૂંકી છે, બરાબર ને? અને મૂળમાં જો. તો આ વસ્તુ વાપરીને તમને દીક્ષિતભાઈ આમ ખરેખર સંતોષ છે? અત્યારે આજુબાજુ વાળા પૂછે છે ને તમને? આજુબાજુ વાળા જોઈ ગયા ને તમારે? અને બધા પૂછે છે. અને આમાં જો તો તમે આખું અને ક્વોલિટી બને છે ને, મીઠાશ એવી છે ને? ઉધડા વેચી આપી દીધા ને પણ. હા, ઉધડે લઈ ગયા કારણ કે અત્યારે પોપટા બંધાઈ ગયા છે, બરાબર ને? ને તૈયાર થઈ ગયા છે ચણા. 1,20,000 માં ઉધડા આપી દીધા છે. તો જોઈ શકાય છે દર્શક મિત્રો જે નથી વાપરેલું એમાં ડિફરન્સ છે. એમાં સુકારો છે, ખાલા છે, અત્યારે જો સુકાય છે. આમાં જગ્યા છે, બરાબર ને? અને માલ ઓછો બેસેલો છે. અને આપણું જે વાપરેલું છે એ એકદમ લીલું છે. આ જોઈ શકાય છે દરેક જગ્યાએ, એક જગ્યાએ એક ક્યાંય ખાલી નથી. જોઈ શકાય છે દર્શક મિત્રો કે આમાં કેટલો માલ બેસેલો. જીંદરા તૈયાર થઈ ગયા છે. તો દર્શક મિત્રો આ રીતે અમારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે. જો તમે એમાં સબસ્ક્રાઈબ કરશો તો તમને આમાં કેટલા બધા ખેડૂતોના કોન્ટેક્ટ મળશે અને ખેડૂતોને તમે લાઈવ વાત પણ કરી શકશો.